હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. લગ્ન પ્રસંગમાં તો દરેકે આ ચોળાનું શાક ખાધું જ હશે, પણ ઘરે જો તમે આ રીતે બનાવી લીધું મસાલેદાર તો બધાને બહુ જ ભાવશે. એટલું ટેસ્ટી અને ચટાકેદાર આ શાક તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો. તો આજે આપણે ચોળાના શાકની રેસીપી જોઈશું. એના પહેલાં તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ લાઇક શેર જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ ચોળાનું શાક કેવી રીતે બનાવવું. ચોળાનું આ શાક બનાવવા માટે મેં અહીંયા ચોળાને એટલે કે 500 ગ્રામ ચોળાને મેં અગાઉથી બાફી લીધા હતા. લગભગ મેં ઓવરનાઇટ એને પલાળી લીધા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો અગાઉથી ચોળાને આ રીતે પલાળી લેવાના, જેથી તે જલ્દીથી બફાઈ જશે. હવે આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે અને એક પાણીથી તેને ધોઈ લીધા છે મેં. કુકરમાં તેને એડ કરી દેવાના છે અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને ચોળા ફટાફટ બફાઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી બાફવામાં ઇઝી પડે. કોઈ બી વસ્તુ તમે બાફતી વખતે મીઠું એડ કરશો તો તે જલ્દીથી બફાઈ જશે. હવે આપણે કુકરની 3 વિસલ કરી લેવાની છે. તો સાઈડમાં તેને બાફી લઈશું. હવે શાક માટે વઘાર કરીશું. તો વઘાર કરવા મેં અહીંયા આ રીતનું મોટું એક પેન લઈ લીધું છે અને એમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી જાય એટલે જીરું એડ કરીશું અને મેં અહીંયા લીલા મરચાંના ટુકડા કર્યા છે તો એ પણ એડ કરી દેવાના છે. સાથે મેં લસણને વાટી લીધું છે. તો અહીંયા મેં 10 થી 12 કડી લસણની ટીચી લીધી છે ખાયણી દસ્તામાં. તો લસણને પણ થોડીક વાર તેલમાં સાતડી દઈશું. આ ચોળાના શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે અહીંયા મેં 4 થી 5 મોટી સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે. તો ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે તેલ સાથે સોતે કરી લેવાની છે. તો લગભગ અહીંયા 5 મિનિટ જેવું ડુંગળીને આપણે કૂક કરીશું. તેનો કલર ચેન્જ થાય અને ડુંગળી એવી સરસ એવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે. તમારે જો ગ્રેવી કરવી હોય ડુંગળીની તો તમે ગ્રેવી પણ કરી શકો છો, પણ આ રીતે ડુંગળીને સમારીને એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ એવી ચડી ગઈ છે અને પ્રમાણમાં તે અડધી પણ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 3 મોટી સાઈઝના ટામેટાની ગ્રેવી કરી લીધી છે. તો ટામેટાને આપણે ગ્રેવી કરીને જ એડ કરીશું. તો હવે આપણે ગ્રેવી અને ડુંગળીને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને સાથે સાથે આપણે ટામેટા અને ડુંગળીની ગ્રેવી સરસ રીતે ચડી જાય એના માટે થોડું અહીંયા આપણે મીઠું એડ કરી દઈશું, જેથી આ ગ્રેવી સરસ રીતે ચડી જશે. તો ગ્રેવી જ્યારે ચડતી હોય ત્યારે જ આપણે તેમાં મસાલા કરી લેવાના છે. જે રેગ્યુલર આપણે મસાલા કરીએ છીએ એ જ મસાલા આપણે કરવાના છે, જેમ કે ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું એડ કરી દઈશું અને ગ્રેવીને સરસ એવી ચડવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ રીતે ચડી ગઈ છે. સાથે આપણે મસાલા પણ કરી દીધા હતા એટલે મસાલા પણ સરસ એવા ચડી ગયા છે. હવે જે આપણે ચોળાને બાફીને રાખ્યા છે તે સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે તેને પાણી સહિત જ એડ કરી દઈશું અને આ ચોળાને આપણે થોડા રસ્સાવાળા કરવાના છે, એટલે ઉપરથી મેં અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દીધું છે. તો હવે આપણે આ ચોળાને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને જરૂર લાગે તો તમે અહીંયા મસાલા ટેસ્ટ કરી અને થોડા વધઘટ કરી શકો છો. તો હવે આપણે આ ચોળાને થોડીક વાર માટે ઉકળવા દઈશું, જેથી આ ચોળાનો એકદમ ગ્રેવી ઘટ થઈ જશે અને બધા જ મસાલા ચોળામાં બેસી જશે. તો મેં અહીંયા 5 મિનિટ જેવું આ શાકને થવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે ચોળા આપણા બધા જ મસાલાને ઓબ્ઝર્વ કરી લીધા છે અને એકદમ ગ્રેવીવાળું આ શાક બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બન્યું છે. તો ઉપરથી આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને અહીંયા મેં લીલા ધાણા એડ કર્યા છે. ભરપૂર પ્રમાણમાં લીલા ધાણા એડ કરવાના, જેથી આપણું શાક ખૂબ જ સરસ લાગશે. અને લાસ્ટમાં જ્યારે ગેસ બંધ કરો ત્યારે આપણે તેમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું, જેના લીધે આ ચોળાનું શાક ખૂબ જ સરસ લાગશે. એ છે એમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. તો એ ત્યારે જ એડ કરવાનો જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હોય. તો અહીંયા ગેસની ફ્લેમ મેં બંધ જ કરી દીધી છે. હવે ચોળા થઈ ગયા છે એટલે. અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી થોડી ખાંડ એડ કરી દઈશું, જેથી ગળપણ અને ખટાશનું ટેસ્ટ એકદમ બેલેન્સ રહેશે અને શાક ખાવામાં ખૂબ જ મજા આવશે.
તો અહીંયા આપણું ચોળાનું શાક બનીને તૈયાર છે. ગરમા ગરમ આ શાકને સર્વ કરો અને તમે રોટલી, ભાખરી, રોટલો કે પછી ભાત જોડે પણ તમે સર્વ કરી શકો છો. એટલું ટેસ્ટી બન્યું છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે આ શાક ટ્રાય કર્યું છે? નથી કર્યું તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલી રહેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ફરી મળીશું